ગાયોના નામે વોટ અને પાંજરાપોળમાં કાળો કારોબાર, આમ આદમી પાર્ટીનો ભાજપ પર આક્ષેપ। સ્ટોરી રિપોર્ટ બાય મંકુરામ વર્મા, સુરત। પાંજરાપોળ કે જે ગુજરાત આયોગ ગૌસેયા અને એનું આખું રાજ્ય સરકારનું જે બોર્ડ છે એ બોર્ડમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આપીને આનું ડેવલપમેન્ટ થતું હોય છે અને રાજ્ય સરકારનો સીધો જ કંટ્રોલ આની પર હોય છે, પરંતુ ત્યાં કોઈ એવું પરિપત્ર કે એવું કોઈ વસ્તુ નથી હોતું કે અહીંયા જે ગાયો છે એના ચામડાનો વેપાર કરવામાં આવે। અહીંયા જે દ્રશ્યો દેખાય છે એક્ઝેક્ટ પાછળના તમે કદાચ જોઈ પણ ના શકો, આ ગાયોના ચામડા છે, આ ગાયોના ચામડાઓ છે અને અહીંયા બાજુમાં જ કાપી અને એનો વેપાર આ ગૌશાળા, તમે જેને ગૌશાળા નામ આપ્યું છે પાંજરાપોળ, ત્યાં જ ગાયોના ચામડાનો જો વેપાર થતો હોય તો ખરેખર આ કેટલું નિંદનીય કૃત્ય, કેટલું હીન કૃત્ય અહીંયા થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ આના માટે બોલવા વાળો નથી। આ કપાવા વાળી આખી જગ્યાઓ છે। લોકો ગૌ માતાના નામે અહીંયા દાન આપે છે, ધોમ રૂપિયો આપે છે, ધોમ લીલો ઘાસચારો રોજ પહોંચાડે છે। પોતાના જન્મદિવસ નિમિત્તે, પોતાની વાર્ષિક તિથિઓ હોય, માતા પિતાની તિથિઓ હોય, ભાઈઓ બહેનો કે છોકરાઓની તિથિ હોય, ત્યારે પણ અહીંયા દાન આપી જાય છે। અહીંયા પોતાના ઘાસચારો એમની સેવા માટે અર્પિત કરે છે અને એ જે સેવા પછી અહીંયા જે લોકો સંચાલન કરે છે એ સરકારમાં બેઠેલા હોય કે સરકારના મળતિયા હોય કે ભાજપ સાથે સંકળાયેલા લોકો હોય છે, આમાં ઘણા ખરા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।